ધાનપુર તાલુકામાં કૌભાંડો થંભાનું નામ નથી લેતું. ધાનપુર દેવગઢ બારિયા તાલુકામાં મંત્રી પુત્રોના મનરેગા કૌભાંડોમાં વધુ અને કૌભાંડો ધાનપુર તાલુકાના ટેકરાવાળા ગામોમાં વધુ કૌભાંડ બહાર આવ્યા છે. ધાનપુર તાલુકાના ટેકરાવાળા ગામો જેમ કે મંડોરવાસિયા, ડુગરી, કાલાકુટ, આબા, કાસ, નવા ગામ, ભાણપુર, કાકડખીલા, મોટી મલુજ જેવા ગામોમાં મનરેગા યોજનાના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવું ઉજાગર થયો છે. ધાનપુર તાલુકાના ટેકરાવાળા ગામોમાં દરેક ગામમાં કૌભાંડ થયું છે તેવું દેખાઈ રહ્યું છે. ધાનપુર તાલુકાના નવાનગર, કાલાકુટ ગામોમાં માટી, મેટલ, આરસીસી રોડ, ચેકડેમો, દિવાલો કામ ન કરીને બારોબાર નાણાં ઉપાડી લેવામાં આવ્યું છે. ઓન પેપરમાં કામો બતાવીને સરકારી નાણાં બારોબાર જે તે એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા છે. જે તે કામો સરકારી દફતરે બોલાઈ રહ્યા છે તે કામો સ્થળ ઉપર દેખાઈ રહ્યા નથી ને માત્ર કાચા રસ્તાને માટી જ દેખાય છે. ધાનપુર તાલુકાના ટેકરાવાળા ગામોમાં જો હજી પણ તપાસ હાથ ધરવામાં આવે તો મોટા કૌભાંડો બહાર આવશે. આમાં કોની સંડોવણી છે તે તપાસનો વિષય છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે હાલની તારીખમાં સીસી રોડ છે, માટીમેટર રોડ છે, કૂવા છે, ચેકડેમ છે, કેટલ શેડ છે જેવા બોરિંગ જેવા કામો કે 15માં નાણાં પંચના દરેક કામો ઓન પેપર તો બોલે જ છે, પણ હાલની તારીખમાં વાસ્તવિકમાં કોઈ કામ થયેલું નથી. મારા ગામની અંદર કરોડો રૂપિયાનું 25 કરોડની આજુબાજુ જેવા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે. મેં મારા ગ્રામજનો સાથે મળીને મેં બધા જોડે રજૂઆત કરી છે. ડીડીઓ સાહેબને પણ કરી છે, આ મારી જોડે પૂરતા પુરાવા છે. સીએમ સાહેબને કરી છે અને પીએમઓ સાહેબને પણ અરજી કરી છે. હાલની તારીખમાં બધે હું રજૂઆત કરી ચૂક્યો છું, પણ હાલની તારીખમાં કોઈ જાતની કે કોઈ અધિકારી અમારા ગામમાં તપાસ કરવા આવેલ નથી. તો આ તમે પાછળ બી જોઈ શકો છો, આ રસ્તો 3 થી 4 વખત માટી મેટલ બોલાડેલો છે અને સીસી રોડ પણ બોલાડેલો છે, પણ અહીંયા કોઈ રસ્તો થયેલો નથી. હાલની તારીખમાં અમારા ગામમાં કરોડો રૂપિયાનું આટલું મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. જેવા એપીઓ, ટેકનિકલ, જીઆરએસ જેવા અધિકારીઓ મળીને આ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યું છે. આ બધા મેલી ભગતથી આ લોકોનો ભ્રષ્ટાચાર આચરેલું છે. એટલે મારી તો સૌથી પહેલાં એ માંગ છે કે મારા ગામમાં કડકમાં કડક એક તપાસ બેસવી જોઈએ. અધિકારીઓ આવીને તપાસ કરે અને જે લોકો આ પૈસા ખાઈ ગયા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે. કારણ કે જે પણ ગામના વિકાસ માટે કામો કરવામાં આવે એ લોકો આ એમના ઘરમાં જ ઢગલો પૈસા ભેગા કરે છે અને ગામમાં વાસ્તવિકમાં કોઈ કામ થતું નથી. હાલની તારીખમાં મારે એક જ માંગ છે. મેં આ પીએમ સાહેબને અરજી આપી છે, સીએમ સાહેબને આપી છે, ડીડીઓને આપી છે અને ટૂંક સમયમાં જો આ કામોની તપાસ ના થાય તો અમે ગ્રામજનો સાથે અમે કલેક્ટર ઓફિસે ધરણા પર પણ બેસીશું. જય હિન્દ, જય ભારત. મારું નામ ભુરિયા અલ્કેશભાઈ વીરાભાઈ, નવાનગર.